So next question કયો છે આપણો explain in detail about the law of constant proportion. તો જો normal condition apply કરીએ તો constant word છે, constant નો meaning શું થાય કે એ કયું છે fixed, બરાબર. અને proportions it means that કે એનું કેટલું proportion એના સોલ્યુશન ની અંદર યુઝ કરીએ છીએ એ તેના સોલ્યુશન ની અંદર proportions કેવું હશે fixed હશે. હવે normal condition apply કરીએ કે આપણે basic needs ની અંદર water છે, મારે વોટર ફોર્મ કરવું છે ઇટ મીન્સ ધેટ કે મારે શું ફોર્મ કરવું પડશે H2 પ્લસ હાફ ઓફ O2. હાફ ઓફ O2 ઇટ મીન્સ ધેટ કે એમાં બે ઓક્સિજન નથી એનો હાફ કરીએ એટલે કેટલા ઓક્સિજન છે ઓન્લી 1. then it forms H2O. હવે આ H2O તો ક્રિએટ કર્યું આપણે ઇટ મીન્સ ધેટ વોટર. હવે નોર્મલી કન્ડિશન એપ્લાય કરીએ તો હાઇડ્રોજન એટમોસ્ફિયરમાં જોવા મળે મીન્સ હું કહી શકું કે આપણા રૂમની અંદર હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, તે બે ભેગા થઈને કેમ વોટર બનાવી દેતા? કોઈ દિવસ એવું લાગ્યું તમે ક્લાસમાં બેઠા વરસાદ પડ્યો હોય? ના. ચલો વરસાદ નથી પડ્યો કઈ નહીં, પણ તમને કદાચ એમ લાગ્યું કે આ મોઇસ્ચરસ એટમોસ્ફિયર થઈ ગયું આખું, બેઠા બેઠા એવું દેખાય છે નહીં? તો એ કઈ કન્ડિશન એપ્લાય કરી કે જેનાથી આ બંને કમ્બાઈન થઈને વોટર ફોર્મ કરે? તો એના માટે સર્ટેન ટેમ્પરેચર પ્રેશર થાય. હું સર્ટેન ટેમ્પરેચર એપ્લાય કરું, સર્ટેન એને પ્રેશર આપીશ તો જ શું કરશે એ લોકો વોટર ને ક્રિએટ કરશે, બાકી એ ક્રિએટ કરશે નહીં. હવે ચલો હાઇડ્રોજન છે, નોર્મલી માસ રેશિયો લેવામાં આવે. શું લેવામાં આવશે? માસ રેશિયો. આના પછીનું જે ચેપ્ટર છે ને ત્યાં એક ફોર્મ્યુલા આવશે that atomic mass is equal to proton plus neutron. બરાબર? એટલે કે A is equal to P plus N. બરાબર? હવે આ કન્ડિશન એપ્લાય કરવા માટે આપણને એક કન્ડિશન ખબર છે કે ડેમોક્રિટસે આપણને એવું કીધું છે કે સૌથી સ્મોલેસ્ટ પોર્શન ઓફ ધ એલિમેન્ટ કોણ છે? એટમ્સ છે. આ એટમ્સ છે ને ફર્ધર ડિવાઇડ થાય છે ઇન 3 ટાઈપ ઓફ સેલ્સ. એક છે પ્રોટોન, સેકન્ડ વન ઇલેક્ટ્રોન એન્ડ થર્ડ વન ન્યુટ્રોન. They all are known as subatomic particles. સેમાંથી બનતા है subatomic particles. એટલે કે કોઈ એટમ છે એના પણ સ્મોલ ડિવિઝન્સ વાઇઝ આપણને શું મળે છે? subatomic particles. તો આ પાર્ટિકલ્સ માંથી પ્રોટોન અને ન્યુટ્રોન છે એનું એડિશન કરીશ ને તો મને શું મળશે? એટોમિક માસ. હવે સપોઝ મારી પાસે NH3 છે, NH3 નું નેમ શું થાય? એમોનિયા. શું થાય? એમોનિયા. હવે આ એમોનિયા છે એમાં જો તો નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે. ચલો મને નાઇટ્રોજન છે એનો વેઇટ આપો. મીન્સ કે એટોમિક નંબર કેટલો થાય નાઇટ્રોજન નો? 7. તો જેટલો એટોમિક નંબર છે એટલા જ એની પાસે કોણ હોય? પ્રોટોન. ધેન જેટલા પ્રોટોન છે એટલા જ કોણ હોય? ધેન તો આ ઇક્વેશન હું એપ્લાય કરું એ વેલ્યુ તો ફોર ધ નાઇટ્રોજન શું થશે? 14 7 plus 7 it means that કેટલા ફોર્મ કરશે? 14. તો આ રેશિયો આપણે ચેક કરીએ છીએ તો એમાં નાઇટ્રોજન કેટલો વેઇટ માં આવે છે? 14. તો હું નાઇટ્રોજન માટેનો વેઇટ લખું છું that 14. હાઇડ્રોજન છે એટોમિક નંબર 1 પ્રોટોન 1 ન્યુટ્રોન 1 નો આવે. 3 એમાં ન્યુટ્રોન અવેલેબલ છે નહીં. ઇટ મીન્સ ધેટ કે હાઇડ્રોજન છે એનો વેઇટ પોતાનો જ કેટલો થઈ જાય? ઓન્લી 1. કેટલા હાઇડ્રોજન યુઝ કર્યા છે? 3 તો હું કહી શકું કે અહીંયા 3 હાઇડ્રોજન છે એટલે એનો વેઇટ 3 થાય છે. તો રેશિયો કયો થઈ જશે? 14:3. હવે આમાં આપણે નોર્મલ છે કે ગામ હોય તો ગાંડા હોય, નોર્મલ કન્ડિશન છે ગામ હોય તો કોણ હોય? ગાંડા હોય. ક્લાસ હોય તો 1 2 તો નોટ હોય. તો આ જ કન્ડિશન પિરિયોડિક ટેબલમાં જોવા મળશે કે એલિમેન્ટ્સ તમે 1 to 20 યાદ રાખ્યા છે તેમાં બધા એવા નથી કે જેના નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોન્સ સેમ જ હોય. એમાં પણ એના એક્સેપ્શનલ કેસીસ છે એ અવેલેબલ છે. અને મોસ્ટલી જે સૌથી વધારે યુઝ થાય છે ને એ એક લિથિયમ, સોડિયમ એન્ડ ક્લોરીન. લિથિયમ નો એટોમિક નંબર કેટલો? 3. ઇટ મીન્સ that એની અંદર પ્રોટોન છે એ કેટલા છે? 3 છે. બટ જે ન્યુટ્રોન છે ને એ કેટલા છે? 4. એટલે કેટલા થઈ જાય એના? 7. ઇટ મીન્સ that કે આ 4 જે શું છે એના નોર્મલી આપણે જે કીધું તેમ ચેક કરીએ તો
3 પ્રોટોન છે તો ન્યુટ્રોન પણ કેટલા હોવા જોઈએ 3 જ હોવા જોઈએ, પણ 3 જગ્યાએ કેટલા છે 4. ચલો સોડિયમ છે તો 11 એટોમિક નંબર, પ્રોટોન્સ તો કેટલા હશે 11 જ હશે, બટ ન્યુટ્રોન્સ છે એની અંદર કેટલા છે 12 છે. ઇટ મીન્સ ધેટ કે શું ફોર્મ કરે છે 23. ક્લોરીન નો એટોમિક નંબર 17, પ્રોટોન કેટલા હશે પ્લસ ન્યુટ્રોન છે ને એ એની અંદર 18.5 છે. બુક ની અંદર મિસ્ટેક છે, કેટલા છે 18.5, તો એ એનો વેઇટ કેટલો ફોર્મ કરશે 35.5. હજી બધાના વેઇટ આપણે ફાઇન્ડ કરવાના આવશે, પણ અત્યારે આટલું યાદ રાખો, બરાબર. તો આમાં ન્યુટ્રોન્સ છે એ કેવા છે ડિફરન્ટ છે, પ્રોટોન્સ છે એ કેવા છે સેમ છે. નોર્મલી એટોમિક માસ તમે ફાઇન્ડ કરો છો તો એટોમિક માસમાં પ્રોટોન ઓલવેઝ એના એટોમિક નંબર જેટલા જ હશે, એમાં કોઈ જ એક્સેપ્શનલ નહીં હોય. બટ ન્યુટ્રોન છે તો ન્યુટ્રોન ની અંદર એક્સેપ્શનલ કેસીસ આવશે, અને કેસીસ ની અંદર મેઇનલી શું ચેન્જ થાય છે ન્યુટ્રોનના નંબર્સ ચેન્જ થશે, બરાબર. હવે આપણે આ રેશિયો એક જોયો એમોનિયા છે, તેમાં રેશિયો મને કેટલો મળે છે 14:3. બટ ઉપર જે વોટર વાળું છે ચેક કરો તો વોટર માટે અહીંયા કેટલા છે 2. ઇટ મીન્સ એનો વેઇટ હું 2 કરું. ઓક્સિજન માટે વેઇટ કેટલો થશે નો થાય, ઓક્સિજન નો વેઇટ મીન્સ માસ એનો, તો એટોમિક માસ ફાઇન્ડ કરું છું ફોર ધ ઓક્સિજન, તો ઓક્સિજન નો એટોમિક નંબર 8, તો એનો એટોમિક માસ કેટલો થાય બાય p + n 8 પ્રોટોન પ્લસ 8 ન્યુટ્રોન કેટલો થઈ જાય 16. તો હું કહી શકું કે આ 16 છે. ઇટ મીન્સ રેશિયો કરું તો 2:16. પણ ચેક કરો તમારી કોઈ કોમન નીકળે છે કોમન નીકળે છે 2, તો 2 બહાર કાઢી લઈએ તો શું મળશે 1:8. તો એનો લીગલી રેશિયો કેટલો થાય 1:8 થશે, બટ એનો ઓવરઓલ માસ રેશિયો કહીએ તો કેટલો થાય 2:6. હવે આ તમે ઇન્ડિયામાં હોય કે અમેરિકામાં હોય ગમે ત્યાં ખાલી એનું પ્રોનાઉન્સિએશન લખતા છે, આપણે વોટર કહેતા હોય, પાણી કહેતા હોય, અહીંયા બીજું કંઈક કહેતા હોય, પણ એના માટેનું ફોર્મ્યુલા જે કેમિકલ ફોર્મ્યુલા છે એ કેવું હશે સેમ જ હશે. એનું માસ પ્રપોર્શન પણ કેવું હશે સેમ જ હશે, બરાબર. that's why આપણે કહે છે કે કેવું છે ફિક્સ્ડ પ્રપોર્શનમાં છે, એટલે કે વોટર ગમે ત્યાં હોય એનું પ્રપોર્શન્સ તો કેવું રહેવાનું છે ફિક્સ. અનધર ટર્મ કે ઘણી બધી જગ્યાએ એવું જોયું હોય આપણે કે નેચરલી અકરિંગ પણ કોઈ સોર્સિસ હોય અને એવું ને એવું આપણે આર્ટિફિશિયલી પણ બનાવ્યું હોય, બરાબર. હું નોર્મલી એક એક્ઝામ્પલ લઉં તો એ એક એક્ઝામ્પલમાં સપોઝ હું એવું કહું છું કે તમારી પાસે વિટામિન B12 છે. કયા વિટામિન છે વિટામિન B12. નોર્મલી આ આપણા હાડકા હોય બધા બોન્સ એના જોઇન્ટ્સ જે જગ્યાએ આવતા હોય ને બધા જોઇન્ટ્સ પાસે સૌથી વધારે કોણ પ્રેઝન્ટ હોય હવે આપણે બધા આરો વોટર ડ્રિંક કરીએ, તે આરો વોટર ડ્રિંક કરો ઇટ મીન્સ ધેટ કે આ વિટામિન B12 છે એમાંથી શું થઈ જાય રિમૂવ થઈ જાય. હવે આ રિમૂવ થઈ ગયા છે તો આપણે તો બાય ધ ડ્રિંકિંગ ઓફ વોટર બનતા નથી, તો એટ ધ એન્ડ આપણને સાંધાના દુખાવા થાય જોઇન્ટ્સના, તો એ ન કરવા હોય તો હું બહારથી કોઈ વિટામિન B12 એડ કરું છું. ઓલરેડી જે પેલા વોટરમાં હતું એ નેચરલી હતું, મેં એને બાય ધ આરો સેપરેટ કરી નાખ્યું, પણ પછી હું શું કરું છું કેમિકલી B12 ને એડ કરું છું. તો મારું નેચરલી B12 છે એ અને કેમિકલી B12 છે બંનેનું વર્કિંગ સેમ છે, બટ એના માટેનો સોર્સિસ કેવા છે ડિફરન્ટ. સોર્સ ડિફરન્ટ છે ઇટ મીન્સ ધેટ કે એક નેચરલ વાળો હતો એની અંદર જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ હતા એટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં હશે કેમિકલ વાળું બનાવ્યું તમે. શું કામ બંને સેમ છે બીકોઝ એ કયા પ્રોપોર્શનમાં છે કોન્સ્ટન્ટ. એટલે કે તમે કોઈ વસ્તુ નેચરલી ફોર્મ કરો છો એવી નવી વસ્તુ તમને ક્યાં મળે છે આર્ટિફિશિયલી મળે છે, તો બંનેના પ્રોપોર્શન્સ કેવા હોવા જોઈએ સેમ, બરાબર. આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ લો ઓફ કોન્સ્ટન્ટ પ્રપોર્શન. આના પછી એક અનધર ટર્મ આવશે ધેટ Dalton's atomic theory. વર્ડ આવ્યો છે એક કયો એટોમિક. એટોમિક હશે ઇટ મીન્સ ધેટ કેની પાસે કોણ પ્રેઝન્ટ હશે એટમ્સ. તો એલિમેન્ટ છે એનો સ્મોલેસ્ટ પોર્શન કોણ છે એટમ. આવું સૌથી પહેલા પ્રોનાઉન્સિએશન્સ કોને આપ્યું છે આપણને ડાલ્ટન છે, બરાબર. એને આના રિલેટેડ ઘણી બધી થિયરીઝ એપ્લાય કરી અને બધા પોસ્ટ્યુલેટ્સ એને આપ્યા છે. એ પાંચે પાંચ પોસ્ટ્યુલેટ્સ છે એમાં ફર્સ્ટ વન આ ઇન્ડિવિઝિબલ પાર્ટિકલ છે. કેવા પાર્ટિકલ્સ છે ઇન્ડિવિઝિબલ. ઇન્ડિવિઝિબલ ઇટ મીન્સ કે એને ફર્ધર ડિવાઇડ કરી શકતા નથી. સેકન્ડ વન મારી પાસે આનું માસ એન્ડ પ્રોપર્ટીઝ. કોણ કોણ
માસ એન્ડ પ્રોપર્ટીઝ કેવી હોવી જોઈએ? આઈડેન્ટિકલ. આઈડેન્ટિકલ નો મીનિંગ મારાથી કેવી હોવી જોઈએ? જાણીતી હોવી જોઈએ. ભાઈ નોર્મલી આપણે ઘરે શું કહીએ છીએ? NaCl સોલ્ટ કહીએ છીએ. પણ આની અંદર કયા કયા એલિમેન્ટ છે મને કહો તો? એક સોડિયમ છે, બીજો જો સોડિયમ હોય ને એ ઇન વોટર ઓર ઇન મોઇસ્ચરસ એર બ્લાસ્ટ કરે. શું કરે? ઇન વોટર ઓર મોઇસ્ચરસ એર શું કરે છે? બ્લાસ્ટ. બ્લાસ્ટ એટલા માટે કરે કે એની જોડે વિગોરસલી રિએક્ટ થાય. વિગોરસલી એટલે ફૂલ સ્પીડમાં રિએક્ટ થાય. ક્લોરીન છે તો વોટર પ્યોરિફિકેશનમાં આપણે યુઝ કર્યો હતો સેકન્ડ ચેપ્ટરમાં. તો આ બંને અલગ અલગ છે, પણ તમે ઘરે મીઠું ખાવ છો શાકમાં નાખીને, કોઈ એક બટકું ખાધું તો પેટમાં જઈને બ્લાસ્ટ કરે છે, ભૂંડે ફૂટે છે, પેટ આમ નીચું થતું હોય એવું પોસિબલ નથી. ક્લોરીન છે તો આપણા બોડીના અંદરના વોટરને પ્યોરિફાઈડ કરે છે. તે અલોન હતા, સેપરેટ હતા તો એનો યુઝ આપણે અલગ રીતે કરતા હતા. પણ જ્યારે બંને કમ્બાઈન થાય ત્યારે એની પ્રોપર્ટીઝ કેવી થઈ જાય છે? ડિફરન્ટ. અને પ્રોપર્ટીઝ ડિફરન્ટ થઈ ઇટ મીન્સ ધેટ કે એ વસ્તુ શો કરે તેની ફર્સ્ટ ઓફ ઓલ ડન. નોર્મલી વિચારીએ કે અહીંયા આપણી પાસે કોણ છે? H2 છે, કમ્બસ્ટિબલ છે. કમ્બસ્ટિબલ હોય એટલે સળગી શકે એવું. ઓક્સિજન હોય તો જ કોઈ વસ્તુ સળગી શકશે, એટલે કે બ્લાસ્ટ થઈ શકશે. પણ વોટર સળગે? ઇટ મીન્સ કે આ બંને તો કમ્બસ્ટિબલ હતા, તેનાથી ફોર્મ થતું H2O કેમ કમ્બસ્ટિબલ નથી? બીકોઝ અહીંયા જે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે આ બંને અલગ અલગ હતા, અલોન હતા ત્યારે શું કરે છે? અલગ પ્રોપર્ટીઝ શો કરે છે. પણ જ્યારે કમ્બાઈન થઈ જાય પછી જે ન્યુ કમ્પાઉન્ડ ફોર્મ કર્યું એની પ્રોપર્ટીઝ ટોટલી કેવી હોય? ડિફરન્ટ હોય. ડન. આ વસ્તુ છે, ચલો ચેક કરો ટેક્સ્ટ બુકમાં. ડન છે. 5 મિનિટ. પેજ નંબર 32. Law of constant proportion. Underline. First of all, આ law કોને આપણને આપ્યો છે? તો લેવોઇઝિયર. કોને આપ્યો છે? લેવોઇઝિયર. Along with other scientists, note that many compounds were composed of two or more elements, and each such compound had the same element in the same proportion. જો આપણે વોટર ફોર્મ કર્યું તો બે એલિમેન્ટને કમ્બાઈન કર્યા પછી વોટર મળ્યું. એટલે કે નોર્મલી કોઈ પણ કમ્પાઉન્ડ તમે ફોર્મ કરો છો તો કેટલા એટલીસ્ટ એલિમેન્ટ્સ યુઝ થશે? 2 એલિમેન્ટ્સ યુઝ થાય છે. અને એનો પ્રપોર્શન્સ કેવું હશે? ફિક્સ્ડ જ હશે. હું H2O લઉં તો H2 અને O2 નું પ્રપોર્શન ફિક્સ હોય. NH3 લઉં તો નાઇટ્રોજન હાઇડ્રોજન નું પ્રપોર્શન ફિક્સ હોય. ઇફ હું NaCl લઉં છું તો સોડિયમ એન્ડ ક્લોરીન આ બંનેનું પ્રપોર્શન પણ કેવું હોય? ફિક્સ જ હોય. Irrespective of where the compound came from or who prepared it. Water કોને બનાવ્યું? NaCl કોને બનાવ્યું? NH3 કોને બનાવ્યું? ડઝન્ટ મેટર. કઈ રીતના બન્યું એની થિયરી શું હતી? એ ડઝન્ટ મેટર. પણ એનું પ્રપોર્શન કેવું હોવું જોઈએ? ફિક્સ્ડ હોવું જોઈએ. In a compound such as water, the ratio of mass of hydrogen to the mass of oxygen is always 1:8. નોર્મલી કેટલું છે? 2:16 છે, પણ એમાંથી 2 કોમન કાઢી લઈએ એટલે શું મળે છે? 1:8. Whatever the source of water ગમે તે હોય, આપણી પાસે વોટરના સોર્સિસ ઘણા બધા છે. પોન્ડ્સ, રિવર્સ, ડેમ્સ, લેક્સ, ગટર, તો આ બધાની અંદર વોટર તો છે જ તે. તે વોટર છે એનું પ્રપોર્શન કેવું હશે? ફિક્સ્ડ હશે. એની કેટલું છે? 1:8. 1 gram of hydrogen and 8 gram of oxygen are always obtained. કેટલા ગ્રામ મળશે? 1 gram of hydrogen, 8 gram of oxygen. Legally 2 gram of hydrogen and 16 gram of oxygen. Similarly in ammonia નું ફોર્મ્યુલા શું થાય? NH3. Nitrogen and hydrogen always present in the ratio of 14:3. ખબર પડી ગઈ તા 14:3 થયા? 14 છે એ નાઇટ્રોજન નો વેઇટ છે અને /3 છે એમાં 3 હાઇડ્રોજન છે એટલે આપણે શું લખ્યું છે 3. એમાંથી કોઈ કોમન જ નીકળતું તે છે એને એમનામ જ રાખ્યા. By mass, whatever the method or source from which it is obtained. ક્યાંથી મળ્યું, કોને બનાવ્યું, doesn't matter. રેશિયો 14:3 હોય તો જ શું થાય? એમોનિયા થાય, બાકી થશે નહીં. This is led to the law of constant proportions, which is always known as લખ્યું ને એ પછીથી અંડરલાઈન સ્ટાર્ટ કરો. The law of definite proportion.
જો ડિફાઇનાઇટ હોય કે કોન્સ્ટન્ટ હોય બંને સિમિલર વર્ડ છે. ડિફાઇનાઇટ હોય કે કોન્સ્ટન્ટ હોય બંને વર્ડ્સ કેવા છે? સિમિલર છે. સિમિલર વર્ડ્સ હોય ઇટ મીન્સ ધેટ કે તમે લો ઓફ ડિફાઇનાઇટ પ્રોપોર્શન્સ કયો કે લો ઓફ કોન્સ્ટન્ટ પ્રોપોર્શન કયો, બંને વસ્તુ કેવી છે? કોમન. એટલે હું એક્ઝામમાં એવું પૂછું કે એક્સપ્લેન અબાઉટ ધ લો ઓફ કોન્સ્ટન્ટ પ્રોપોર્શન, તો આ થિયરી થઈ. અને એવું કહું કે લો ઓફ ડિફાઇનાઇટ પ્રોપોર્શન્સ, તો પણ થિયરી તો કઈ થઈ? આ. અંડરલાઇન. This law was stated by the Proust as law કોને સ્ટેટ કર્યો છે? Proust. પણ થિયરી એપ્લિકેબલ કોને કરી હતી? લેવોઇઝિયર. કોને કરી હતી? લેવોઇઝિયર. બરાબર. In a chemical substance, the element are always present in a definite proportions by mass. એટલે કે કોઈ પણ કેમિકલ રિએક્શન ફોર્મ થતી હોય એમાં એના જેટલા પણ એલિમેન્ટ છે એનું માસ પ્રોપોર્શન્સ તો કેવું હશે? ફિક્સ્ડ હશે, ડિફાઇનાઇટ હશે. The next problem faced, જો એક સેકન્ડ, આ જે લો સ્ટેટ કર્યો ને ત્યાં સુધીનો તમારો આન્સર, અત્યારે જે ક્વેશ્ચન લખ્યો ને તમે તેનો, એના નીચે જે લાસ્ટ પેરેગ્રાફ દેખાયો તો નેક્સ્ટ પ્રોબ્લેમ વાળો, ત્યાંથી તમારી ચાલુ થાય છે ડાલ્ટન્સ એટોમિક થિયરી. મેં ત્યાં લખી નાખો ટેક્સ્ટ બુકમાં તે એક્સપ્લેન અબાઉટ ડાલ્ટન્સ એટોમિક થિયરી. Explain about Dalton's atomic theory. Done? चलो चेक करो है. The next problem faced by the scientist was to give appropriate explanations of this law. એટલે કે નોર્મલી હું એવું કહું છું કે આ ડોરથી થ્રુ આઉટ જતો રહ્યો બહાર, તો એના માટે શું કર્યું હતું, શું રિએક્ટિવિટીઝ હતી, શું કેમિકલ્સ યુઝ કર્યા, એનું એક્સપેરિમેન્ટલ પ્રૂફ શું હતું બતાવો. બરાબર. તો સાયન્સની અંદર તમે કોઈ વસ્તુ થિયોરિટિકલી આપો છો તો પછી એને એક્સપેરિમેન્ટલી શું કરવી પડે? પ્રૂવ કરવી પડે, તો જ એને માનવામાં આવે, બાકી એને શું કરી દે? રિજેક્ટ કરી દે. તો થિયોરિટિકલી આપણને લેવોઇઝિયર અને પ્રાઉસ્ટે કહી દીધું, બટ હવે એને એક્સપેરિમેન્ટલી પ્રૂફ કોણ કરે છે? ડાલ્ટન. British chemist John Dalton provided the basic theory about the nature of matter which have mass and occupied space. Dalton picked up the idea of divisibility of matter. Divisibility it means કે શું કરવાના છે? divide and divide કરવાના છે. Which was till then just philosophy. એ શું હતું? just philosophy જ હતું. ફિલોસોફી એટલા માટે કારણ કે એને જે વસ્તુ ફોર્મ કરી ત્યારે એને એટમ્સ રિલેટેડ કીધું છે, પણ પછી આપણે સબ એટોમિક પાર્ટિકલ્સ પાઈ ત્યાં પછી એને ડિવાઇડ કર્યા અને પછી શું મળ્યું આપણને? પ્રોટોન, ઇલેક્ટ્રોન એન્ડ ન્યુટ્રોન. He took the name atoms as given by the Greeks and said that the smallest particle of matter are atom. Name આપ્યું છે by the Greeks. Greeks માં કોણ હતું? Democritus. His theory was based on the law of chemical combination. Chemical combination એટલે કે by the chemical reactions બે એલિમેન્ટ ને કમ્બાઈન કરીએ છીએ. By the chemical reactions બે એલિમેન્ટ ને શું કરીએ છીએ? કમ્બાઈન. then શું કહેવાય? chemical combination. Dalton's atomic theory provided an explanation for the law of conservation of mass and law of definite proportion. એટલે કે તમારા બંને લો, એક આ કોન્સ્ટન્ટ પ્રોપોર્શન અને આની પહેલાનો છે તો લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, આ બંનેને એડ કરીને પોતાના પોસ્ટુલેટ્સ છે એને બહાર પાડ્યા. Dalton દેખાય છે? Yes. Okay. According to the Dalton's atomic theory, all matter, whether an element, compound or a molecular mixture, is mixed of a small particles is called atom. નોર્મલી આપણે બટેકાનું શાકથી એક્ઝામ્પલથી ચેક કર્યું હતું. Yes. બટેકાનું શાક છે, પીસીસ છે, એ શું છે? આપણા એટમ. એટમ કમ્બાઈન થાય તો Element. એલિમેન્ટ કમ્બાઈન થયા તો Mixture. મોલેક્યુલ્સ માંથી કમ્પાઉન્ડ માંથી Mixture. તો આ બધી જ વસ્તુ શું છે? મેટર જ છે, પણ એ બધી જ મેટર્સ એનાથી કન્સિસ્ટ થાય એટમ્સ. The postulates of his theory may be stated as follow. જો એના postulates છે ને મેઇન છે, ખાસ યાદ રાખજો. First one, all matter is made up by very tiny particles called atom. Tiny it means small. If હું તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછું છું કે define atom, તો આ એનો આન્સર થાય. ફર્સ્ટ postulates જે છે ને એ atom ની define છે. Second one, atoms are indivisible particles. Indivisible એટલે કે એને further divide કરી શકતા નથી. Which cannot be created or destroyed in a chemical reaction. એટલે કે કેમિકલ રિએક્શન સ્ટાર્ટ થઈ કે પછી ડિસ્ટ્રોય નહીં થાય કે ક્રિએટ નહીં થાય. યાદ કરો આ ટર્મ આપણે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ માં ચેક કરી.
Third point, atom of a given element are identical in mass and chemical properties. Identical એટલે જાણીતો માસ માં અને એની પ્રોપર્ટીઝ માં. આ મને ખબર હતી સોડિયમ એકલો હોય તો બ્લાસ્ટ કરે, ક્લોરીન એકલો હોય તો પ્યોરિફિકેશન કરે. પણ જો બેયને ભેગા કર દો તે સોલ્ટી નેચર ફોર્મ કરે છે. તો આ પ્રોપર્ટીઝ પહેલા આપણને ખબર હોવી જોઈએ. પછી જ આ બેચો કરવાના, કમ્બાઈન કરવાના. ખબર ન હોય ને તમે કમ્બાઈન કરો ને તો એની રિએક્ટિવિટી વાઇઝ કદાચ એટલે એક્ઝોથર્મિક રિએક્શન્સ થાય. એક્ઝોથર્મિક એટલે કે એમાંથી સૌથી વધારે હીટ રિલીઝ થાય. હવે જો હીટ રિલીઝ થઈ તો આપણને ડેમેજ થઈ શકે. એટલે એવું કીધું છે કે પ્રોપર્ટીઝ કેવી હોવી જોઈએ? આઇડેન્ટિકલ હોવી જોઈએ. Fourth one, atom of different element have different masses and chemical properties. Obvious છે, બે different element છે. બંને different element હોય તો સોડિયમની પ્રોપર્ટીઝ અલગ જ હશે, ક્લોરીનની પ્રોપર્ટીઝ કેવી હશે? અલગ જ હશે. એ કોઈ દિવસ કોમન થઈ શકશે નહીં. Fifth one, atoms combine in the ratio of small whole number to form compounds. એટલે રેશિયો લેતા હોય તો તમારે રેશિયો શેના વાઇઝ લેવાનો? સ્મોલ હોલ નંબર ઉપરથી જ લેવાનો. ઇટ મીન્સ મને વોટરમાં મળતું હતું તો કયું 2:16, પણ એને હું સ્મોલેસ્ટ ડિજિટની અંદર કન્વર્ટ કરી શકતો હતો એટલા માટે શું લખ્યું 1:8. બરાબર? તો જેમાંથી કોમન નીકળતું એ કોમન કાઢીને પછી જે લખો એ તમારો રેશિયો થશે. કોમન લખી નાખ્યું, આ મીન્સ કે 2:16 લખી નાખશો તો એ આન્સર ખોટો. વોટરની અંદર 2:16 તમે લખી શકો નહીં. કેટલું છે? 1:8. લાસ્ટ વન, the relative number and a kind of atom are constant in a given compound. કોઈ પણ કમ્પાઉન્ડ એમાં ફિક્સ છે. હું એમ કહું સોલ્ટ છે તેના બે એલિમેન્ટ ફિક્સ થઈ ગયા કોણ હોય? Na અને Ca. એ પછી તમે ઇન્ડિયામાં હોય કે અમેરિકામાં હોય, તમે અહીંયા જઈને સોલ્ટ માંગો તમને આ જ વસ્તુ આપવાની છે. બરાબર? એનું માસ પ્રોપોર્શન્સ પણ કેવા હશે? ફિક્સ્ડ હશે. You will study in the next chapter that all atoms are made up of still smaller particles. Still smaller, kya particles છે? Proton, electron and neutron. Then Yes. theory hours આખી, Yes. law of conservation of mass and constant proportion બંને બેઠે બેઠા 11th સાયન્સ કેમેસ્ટ્રીમાં આવશે. ડાલ્ટન્સ એટોમિક થિયરી પણ. આ ત્રણે ત્રણ ટર્મ્સ તમારે બેઠે બેઠી આવવાની છે. બરાબર? તો અત્યારે એકવાર ધ્યાન દઈને વાંચી લો. ઇફ એની ડાઉટ હોય તો મને કહો.